આપણે બ્લોગ શરૂ કરીએ છીએ એમ વહેલા 6 વાગે પગી ગયા હતા બધા ગામડે હું આવ્યો છું બધાને તમને હું મુલાકાત કરાવીશ વિડીયોમાં જો તમને આ 2 દિવસથી વરસાદ ચાલુ છે અમારા ગામમાં જો આજે તમને હું બહાર શેરી બતાવું અમારી ગારો થઈ ગયો છે અમારી શેરીમાં બધા પાણીપુરી ખાય છે અમારા ગામડાની પાણીપુરી મારી દુકાન છે બધા અમારે ટીવી જોવે છે બધા વેકેશનની મોજ હો ભાઈ જેઠાલાલ જોવે છે આઈદીદની જેઠાલાલ જોવે છે કેમ આઈદીદ મજા આવે છે ને સુરત કરતા ગામડે મજા આવે છે ને હે અમારા ખુશીબેન છે વેકેશનમાં મજા આવે છે ને બધાને આખો દી ટીવી જોવાની રમવાનું ખાવાનું અને મોજ કરવાની કાંઈ ચાલો બધા માવો વાળવા અમે જો નવરા માવા વાળવી છે અમારે દુકાન હાલે છે એટલે માવા બનાવી છે બધા અમારા ગીતાબા પણ માવો વાળે છે જો નવરા આવું કામ કર્યું ગામડેની મોજ અલગ છે હો ભાઈ સુરત થી આવ્યા છે ગામડે અને મેગી ખાવાનું મન થઈ ગયું છે વરસાદ છે ને એટલે મેગી બનાવી છે જો આ અમારી મેગી કોમલબેન વઘાર કરે છે ગીતાબાઈ બળી બનાવી છે અને હવે એના કાકાને ખાવી છે બળી દેવા જાઓ ગાય બળી ખાવી છે ગામડાની આ વિહાણી છે અમારા પાડોશીમાં એટલે અમે બળી બનાવી છે હાલો બધા બળી ખાવા જો એક નંબર તે ખાઈ જી કેમ લાગે તે બળી ખાઈ ની કોમેન્ટ હાલો બધા એમે ગામડે આવ્યા છે આજે જ આવ્યા છીએ વરસાદ બહુ હતો ગામડે એટલે વરસાદ ફૂલ હતો જો તું દેશી ચૂલાના રોટલા અને દેરાણી જેઠાણી બનાવી છે મેં રોટલા અને ગામડાની મોજ ચાલો બધા મેગી ખાવા બધા મેગી ખાય છે હાલો મેગી ખાવા કેવી બની છે મેગી મસ્ત નંબર મસ્ત બની છે હાલો તમે ખાવા જોવા લીધી બને એટલે મસ્ત બનાવે દાદા આવી ગયા જમવા જો દુકાનેથી ચાલો અમે ધાબા ઉપર આવી ગયા છીએ તમને જો વાતાવરણ બતાવું આજનું જોવો તમે હવે આજનું વાતાવરણ જોવો તમે સવારનો વરસાદ ચાલુ છે લાખિયાણીમાં આ અમારું લાખિયાણી ગામ છે જોવો તમે લાખિયાણીની મોજ હો ભાઈ સવારનો એક જ ધારો વરસાદ ચાલુ હતો અત્યારે બંધ થયો છે અત્યારે દિવાળી ચાલુ છે તો વરસાદ આવે છે
કપાવાળા હેરાન થાય છે અને બધા હેરાન થાય છે, ખેડૂત બધા. વરસાદ હવે બંધ થાય તો સારું, અત્યારે કાંઈ જરૂર છે નહીં તો વરસાદની. અમે સુરતથી ગામડે આવ્યા છીએ. ગામડાના વિડીયો તમને બધાને જોવા મળશે. ઘણા બધા તમને અહીંયા જો આ અમારું ઘર છે, પણ આમાં બેઠો બેઠો વાત કરું છું. અને બધા જલેબી ખાવા. ગામડાની જલેબી મસ્ત હો, એક નંબર. લાઈટ ચાણીની પરીક્ષા થતી. કાજુનું શાક અને ગાંઠિયાનું શાક બનાવ્યું છે. આ ગ્રેવી સડે છે આમાં. કાજુ ગાંઠિયાનું. તો આવતા વિડીયોમાં આપણે મળશું બધા. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. બાય બાય, સીતારામ. સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો.